ભારત ભાગ્ય વિધાતા 26/11ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં અનેક વાર્તાઓ આકાર પામી. જોકે સીએસટી નજીક આવેલ કામા હોસ્પિટલની નર્સ અને નર્સિંગ સ્ટાફે જે બહાદુરી બતાવી હતી તેની આ કથા છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે 26/11ના હુમલાના મુખ્ય આતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં એક મહિલા નર્સનો પણ બહુ મોટો હિસ્સો હતો. મહિલાઓ માટેની કામા હોસ્પિટલમાં કામ કરતી નર્સો અને નર્સિંગ સ્ટાફે જે બહાદુરી બતાવીને લગભગ 400 જેટલા સિવિલિયનનો જીવ બચાવ્યો હતો એ મુખ્ય ઘટના. પણ એની સમાંતરે આ મુખ્ય 3 નર્સોની વાર્તા અને એમની બહાદુરીની કથા આ ફિલ્મમાં બહુ જ સારી રીતે વણી લેવામાં આવી છે. મનોજ ટપારિયા લિખિત દિગ્દર્શિત આ ફિલ્મના મુખ્ય કલાકારો છે કંગના રનૌત, ગિરિજા ઓક અને સ્મિતા તાંબે. મનોજ ટપારિયા લિખિત દિગ્દર્શિત અને ડૉક્ટર જયંતીલાલ ગડાના પેન સ્ટુડિયો અને કંગના રનૌતની મણિકર્ણિકા ફિલ્મ્સ નિર્મિત આ ફિલ્મ હાલમાં જ થિયેટરોમાં રિલીઝ થઈ છે. હમ ઇમ્પોર્ટન્ટ નહીં હે, હમ જો કરતે હૈ વો ઇમ્પોર્ટન્ટ છે. આ વિષય વસ્તુને સાંકળીને નાના લોકો કે જે નર્સ છે, નર્સિંગ સ્ટાફ છે, હોટલમાં નાના મોટા કામો કરે છે, બજારમાં નાના મોટા કામો કરે છે, એવા લોકો પણ આ દેશનું ભાગ્ય બદલી શકે એવી વાત પ્રધાનમંત્રીએ 1 મે 2025ના દિવસે કરી હતી અને એમને ભારત ભાગ્ય વિધાતા કહ્યા હતા. બસ આ 2 થીમને સાંકળીને આ ફિલ્મની કથા વસ્તુને વણી લેવામાં આવી છે. જોકે સત્ય ઘટના આધારિત આ ફિલ્મ એટલી રોચક અને રોમાંચક રીતે બનાવવામાં આવી છે કે તમને 1 સેકન્ડ પર સ્ક્રીન ઉપરથી નજર હટાવવાનું મન નહીં થાય. જોકે સત્ય એ પણ છે કે આ ફિલ્મનું પહેલા 4 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન 10 કરોડના આંકડે પણ પહોંચી શક્યું નથી. પ્રથમ હાફમાં સામાજિક વાત, હ્યુમર અને પછી ઊભો થતો તણાવ અને અંતે ભાવનાત્મક પળો આપણને ઝકઝોળે પણ છે અને એની સાથે વહાવી પણ જાય છે. અયાન સીલની સિનેમેટોગ્રાફી અને દેવરાવ જાદવનું સંકલન આપણને બહુ જ સારો અને સુખદ અનુભવ કરાવે છે. ઓવરઓલ દેશભક્તિના રંગે રંગાયેલા લોકોએ આ ફિલ્મ એકવાર જરૂર જોવી જોઈએ.